રેગ્યુલેટિંગ એક્ટ અંતર્ગત હવે જે છે ભારતની અંદર આ કાયદામાં એવી જોગવાઈઓ કરવામાં આવે છે વડાપ્રધાન દ્વારા કે હવે જે કંપનીના અધિકારીઓ રહ્યા ને કંપનીના અધિકારીઓ જે રહ્યા ને એ હવે રિપોર્ટ આપશે બ્રિટનની સંસદને. શું આપશે? રિપોર્ટ, અહેવાલ. શું અહેવાલ આપશે? કે ભાઈ તમે જે કાર્યો કરો છો એ કાર્યોનો અમને અહેવાલ આપો. કેવા કાર્યો? કે ભાઈ એક તો વહીવટી કાર્યો તમે જે કરો છો, બરાબર છે, પછી તમે જે લશ્કરી કાર્યો કરો છો, પછી તમે જે વેપારી કાર્યો કરો છો, કેવી રીતે તમારો વેપાર ચલાવો છો, લશ્કરના શાસનનો કઈ રીતે ઉપયોગ કરો છો, બરાબર, વહીવટી કાર્ય કઈ રીતે, વહીવટ કઈ રીતે ચલાવો છો, એટલે કાયદા કેવી રીતે બનાવો છો, કાયદાનો અમલ કેવી રીતે કરો છો, આનો જે છે બ્રિટનની સંસદને વખતે વખતે તમારે રિપોર્ટ આપવાનો રહેશે. ત્યારબાદ બીજી વસ્તુ શું કહેવામાં આવી કે જે બંગાળના જે ગવર્નર હતા, બંગાળના ગવર્નર, આની અંડરમાં 2 ગવર્નરોને રાખવામાં આવ્યા, બોમ્બે અને મદ્રાસ. બોમ્બે અને મદ્રાસ આ આમની અંડરમાં થઈ ગયા, બરાબર છે, ગવર્નરની અંડરમાં. કયા ગવર્નરની અંડરમાં? બંગાળના ગવર્નરની અંડરમાં. તો આ બંગાળના ગવર્નરનું પદ હવે આ બંનેના જનરલ ગવર્નર બની ગયા, બરાબર છે, કે આ બંગાળના જે ગવર્નર છે એ હવે આ લોકો ઉપર દેખરેખ રાખશે, સુપરવિઝન રાખશે કે કેવી રીતે કાયદાઓ ઘડે છે, કેવી રીતે એનો વહીવટ ચલાવે છે, કેવી રીતે તેનું અમલીકરણ કરે છે, એનું સુપરવિઝન જે છે બંગાળના ગવર્નર રાખશે. તો અહીંયાથી જે છે ગવર્નર જનરલ ઓફ બંગાળ એટલે કે બંગાળના ગવર્નર જનરલનું પદ અસ્તિત્વમાં આવે છે, એટલે કે નવું પદ અસ્તિત્વમાં આવે છે. હવે કોણ બને છે બંગાળના પ્રથમ ગવર્નર જનરલ? તો કે જે બંગાળના ગવર્નર હતા એ જ હવે બંગાળના પ્રથમ ગવર્નર જનરલ બને છે અને એનું નામ છે વોરન હેસ્ટિંગ્સ. આપણે બધાએ ગોખી નાખેલું છે સ્કૂલ ટાઈમથી જ, બરાબર. વોરન હેસ્ટિંગ્સ બંગાળના પ્રથમ ગવર્નર જનરલ બને છે.